વારંવાર ધારાસભ્યો, સાંસદ સભ્યો, અધિકારીઓ, કોર્પોરેટરો આટો મારીને વહી જાય છે, પરંતુ અમારી સ્થિતિ છે એ અમારી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી થતો। अरे राहतनी वर्तन अरे भाई तू एमने कही दे के वर्तननी राहतनी વાત માટે આજે કા તો કાલે સર્વે ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો। નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે। તમને બધાને શું કહું બીજું યાર સર્વે વાળા આવશે તમે ફરી ફરી લખાઈ દેજો। અહીંયા મત લેવા નથી આવ્યા અત્યારે સુરતના પાંડેસરાની અંદર ધારાસભ્યનો સ્થાનિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સુરતના પાંડેસરામાં ધારાસભ્ય મનુ પટેલનો સ્થાનિકોએ કર્યો વિરોધ। ખાડી પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો। તાળીઓ નહીં વિરોધ વચ્ચે ધારાસભ્યનું થયું સ્વાગત। રસ્તા ડ્રેનેજની સમસ્યાએ લોકોનો ધીરજ ખૂટ્યો। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો છે તે પણ ત્રાહિમામ થયા। હવે વચનો નહીં કામ જોઈએ છે આવી વાત પણ સ્થાનિકોએ કરી। પૂર બાદ જનપ્રતિનિધિઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવી વાત સ્થાનિકોએ કરી। ત્યારે પાંડેસરામાં લોકોના વિરોધ વચ્ચે ધારાસભ્યને વ્યથા છે તે વ્યથા સાંભળવી પડી હતી। સુરતની અંદર એ 2 દિવસ પહેલા 15 ઇંચ વરસાદ પડી જતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય, નેતાઓના મોટા મોટા વાયદાઓ હોય, આ તમામની પોલ ખુલી ગઈ હતી। ત્યારે સુરતનો પાંડેસરા વિસ્તાર છે એ પાંડેસરા વિસ્તારની અંદર પણ ખાડીનું પૂર આવી ગયું હતું। ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને એ જ પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરવા માટે, પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવા માટે ત્યાંના જનપ્રતિનિધિ મનુ પટેલ પહોંચ્યા। કદાચ મનુ પટેલને એવું હશે કે હું સમીક્ષા કરવા જઈશ, હું ત્યાંની મુલાકાત કરવા જઈશ એટલે લોકોને એ મને પ્રેમ મળશે, લોકોની તાળીઓ મળશે, પરંતુ નહીં, લોકોનો આક્રોશ મળ્યો, લોકોની વેદના મળી, લોકોના એ પીડાદાયક શબ્દો મળ્યા કે છેલ્લા કેટલાય વર્ષોથી અમે આ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છીએ। વારંવાર આ પરિસ્થિતિ આવે છે, વારંવાર ધારાસભ્યો, સાંસદ સભ્યો, અધિકારીઓ, કોર્પોરેટરો આટો મારીને વહી જાય છે, પરંતુ અમારી સ્થિતિ છે એ અમારી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી થતો। મનુ પટેલ ત્યાં પહોંચે છે। મનુ પટેલને મહિલાઓ અને ત્યાંના સ્થાનિકો ઘેરી લે છે અને સ્થાનિકો અને ત્યાંની મહિલાઓ એ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે હવે વચનો નહીં ચાલે, હવે તમારા નેતાઓના કોઈ પણ પ્રકારના વાયદાઓ નહીં ચાલે, તમારે કામ કરીને બતાવવા પડશે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમે આ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છીએ। જુઓ, તમારે તો એસી ચેમ્બરોની અંદર બેસવું છે, પરંતુ અમારી કેવી પરિસ્થિતિ છે। વારંવાર રજૂઆતો છતાં માત્ર ને માત્ર અમને આશ્વાસન મળ્યું છે। ત્યાંના સ્થાનિકોની એ વેદના છે। આમ તો એ આક્રોશ હતો, આમ તો એ આક્રંદ હતો, ગુસ્સો હતો, પરંતુ એ ગુસ્સા પાછળ ક્યાંક ત્યાંના સ્થાનિકોની એ પીડા દેખાતી હતી, ત્યાંના સ્થાનિકોની વેદના દેખાતી હતી અને મનુ પટેલને આ વેદના સાંભળવાનો એ વારો આવ્યો, તેને સાંભળવી પણ પડી, કારણ કે તમે ત્યાંના જનપ્રતિનિધિ છો, ત્યાંની જનતાના સવાલોને તમારે સાંભળવા જ પડે। આવો એ દ્રશ્યો જોઈએ, એ વાર્તાલાપ જોઈએ। જ્યારે પાંડેસરાની અંદર ધારાસભ્ય મનુ પટેલ ત્યાં પહોંચે છે ત્યારે ત્યાંના સ્થાનિકો કેવી રીતે પોતાની પીડા અને વેદના કહે છે। दूसरी स्कूल में शिफ्ट किया, 7 स्कूल में शिफ्ट किया है सबको। 2500 से ज्यादा अरे राहतनी वर्तन अरे भाई तू एमने कही दे के वर्तननी राहतनी વાત માટે આજે કા તો કાલે સર્વે ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો। નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે। તમારા ઘરમાં શું થયું છે એ બધું તમે લખાવજો। नहीं लगाओ
તમને બધાને શું કહું બીજું યાર અમે કેટલું કહીએ છીએ, શું કહીએ છીએ એમાં બી જે લખાવશે એનું લિસ્ટમાં નામ આવશે. સર્વે વાળા આવશે, તમે ફરી ફરી લખાઈ દેજો. બેન, અહીંયા મત દેવા નથી આવ્યા અત્યારે અમે. અમારું સેવાનું જે કામ છે એ અમને કરવા દો, ત્યારે અમે એ જ કરીએ છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.